કોઈ પણ રોગ સારો કરવો હોય તો શું ઇમ્પોર્ટન્ટ છે, શું કરવું ખૂબ જ જરૂરી છે, ખ્યાલ છે? જ્યારે કોઈ પણ રોગને હરાવવો હોય ને તો તમારે અમુક વસ્તુ એપ્લાય કરો તમારી લાઈફમાં. એક તો તમારી લાઈફમાં પોઝિટિવ વિચારો લાવવાનું ચાલુ કરી દો. આપણે હંમેશા શું બોલતા રહીએ છીએ ખબર છે? મને આ બહુ દુખે છે, મને આ બહુ દુખે છે, મને તો આ સારું જ નથી થતું, આ બહુ મોટી ગંભીર સમસ્યા છે, આ તો સારું થાય જ નહીં. આ જ બધું બોલો છો આખો દિવસ. તો એ તમને મળશે. મોટાભાગે તો એવું બોલાય છે કે જેવું તમને જોઈએ છે ને એવું જ બોલો. તમને લાઈફમાં જલ્દી સારું થવું છે તો બોલો, હું તો બહુ હેલ્ધી છું. ભલે તમને કંઈ દુખતું હોય ને છતાં પણ એવું બોલો એક આખો દિવસ કે મને કંઈ જ નથી થયું, મને સારું છે, હું એકદમ હેલ્ધી છું. તો થોડો તો ટાઈમમાં તમારા એ રોગ દર્દ જતું રહેશે. દવાઓ તો લેવાની છે, એવું નથી કે કોઈ બીમારી થાય તો ખાલી આ બધી વસ્તુઓ જ કામ લાગે છે. દવાઓ તો તમારે લેવાની છે, પણ એની સાથે સાથે જ્યારે એક સાથે ગંભીર 3-4 બીમારી આપણી ઉપર હાવી થઈ જાય ને તો સમજી જવું જોઈએ કે આપણે કર્મ સારા કરવાના છે, યોગને જીવનમાં ઉતારવાનું છે ને મેડિટેશન કરવાનું ચાલુ કરી દેવાનું છે. કે સંકેત છે કે તમે તમારી બોડીને એક્સરસાઇઝ નથી આપતા. બોડીની અંદર જે ખાઈએ છીએ એ પચાવવાનું, પછી એને પણ એક્સરસાઇઝ જોઈએ. એ પણ એક બિલકુલ એક્સરસાઇઝ નહીં કરે તો તમારું શરીર શું થાય? જકડાઈ જાય છે. તો તમારે શું કરવાનું છે? રોજ સવારે યોગ પ્રાણાયામ મેડિટેશન કરો, જેથી એક પોઝિટિવ ઉર્જા મળે તમને, તમારી બોડીને ઉર્જા મળે. પછી તમારે અમુક ખાવાની વસ્તુ એવોઇડ કરવાની જે તમારી બોડીને સૂટેબલ હોય. મોટાભાગના રોગ રાત્રે સંધ્યાકાળ પછી જે જમે છે એનાથી થાય છે, કેમકે રાત્રે આપણી ડાયજેશન સિસ્ટમ ચાલુ નથી હોતી, કેમકે એને પણ આરામની જરૂર છે. તો રાત્રે જેમ બને તેમ રાતે ખોરાક નહીં ખાઓ. મિલ્ક પી શકો છો ગરમ હળદરવાળું, કાં તો પછી પાણી પીવું, ફ્રૂટ ખાઈ શકો છો. જો તમને એવું લાગે કે મને બહુ જ ભૂખ લાગી છે, રાતે તો મને ખાધા વગર બિલકુલ નહીં રહેવાય, તો ખોરાક ચેન્જ કરી નાખો. તમે અનાજ ખાવાનું રાતે બંધ કરી દો. કે ઘણા વ્યક્તિ એવા મેં સાંભળ્યા છે, એ લોકો એવું કહે છે કે રાત્રે તો મને જમ્યા વગર ચાલે જ નહીં, મને તો બહુ ભૂખ લાગે, ભૂખા પેટે મેં સૂઈ જ નહીં શકું. તો તમારે શું કરવાનું છે? રાત્રે 1 કપ તમારે હળદરવાળું દૂધ પી લેવાનું છે. પણ દૂધ સાથે ફ્રૂટ નહીં લેતા, તો કે વિરુદ્ધ આહાર થઈ જાય છે. કાં તો દૂધ લો, કાં તો ફ્રૂટ લો. ફ્રૂટ લઈ શકો, પપૈયું લઈ શકો છો, તરબૂચ લઈ શકો છો, શક્કરટેટી લઈ શકો છો. જે હમણાં ઉનાળાના ફ્રૂટ છે ને એને તમે લઈ શકો છો. પણ ખટાશવાળા ફ્રૂટ રાતે નથી લેવાના, એ નુકસાન કરે છે રાતે. તો એક તરબૂચ છે, ટેટી છે, અને જે બોલે છે ને શક્કરટેટી, તરબૂચ, એ બધા રસાદાર ફળો તમે લઈ શકો છો રાતે. બરાબર? અફર્મેશન આપો. અફર્મેશન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હું સંપૂર્ણ સ્વસ્થ છું, બોલતા રહો આખો દિવસ. થોડા ટાઈમમાં થશે કે એ બીમારી તમારા લાઈફમાંથી જતી રહેશે. બીજું પ્રાણાયામ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. યોગ કરી, પ્રાણાયામ પછી મેડિટેશન કરો એટલે એવું પોઝિટિવ ઉર્જા તમને મળી જાય, એમાંથી બોડીને પણ ઉર્જા મળી જાય. મેઇન ઇમ્પોર્ટન્ટ છે કે તમે લાઈફમાં ખુશ રહો. લાઈફમાં દુઃખ કેમ આવે? લાઈફની અંદર એક રોગ કેમ આવે છે? ચિંતાને લીધે. સાયકોસોમેટિક ડિસઓર્ડર જે મનોશારીરિક રોગ છે, એનું કારણ જ આ છે કે તમે ચિંતા અને ટેન્શન લો છો ને એના લીધે તમારા શારીરિક રોગો થાય છે. કદાચ કોઈ જાણતું હશે, નહીં જાણતું હશે, મને નથી અંદાજો. પરંતુ સાયકોસોમેટિક ડિસઓર્ડર જે મનોશારીરિક રોગ છે, એ તમે જિંદગીમાં જે ટેન્શન લો છો એ કારણોને લીધે તમને આ રોગ થાય છે. જેમાં શું થાય છે? તમને પેટમાં દર્દ થવો, માથામાં દર્દ થવો, તમારી ઇન્દ્રિયો કમજોર પડવી, આંખો કમજોરી, કાનમાં અવાજ બરાબર ના સંભળાવો, પેટમાં દુખાવો, સાંધાઓમાં દુખાવો, ઘણા જાતના પ્રોબ્લેમ્સ તમને થાય. ટેન્શનના લીધે ડાયાબિટીસ પણ થઈ શકે છે. ટેન્શનના લીધે થાઇરોઇડ પણ થઈ શકે છે.
કેમ પહેલાંના જમાનામાં લોકોને આ બધી બીમારીઓ નહોતી, કારણ કે લોકો આખો દિવસ શ્રમ કરતા હતા, સિમ્પલ ખોરાક લેતા હતા, જોઈન્ટ ફેમિલીમાં રહેતા હતા અને ખુશ રહેતા હતા. પહેલાં એવું નહોતું મને ગાડી જોઈએ છે, મારું મોટું ઘર જોઈએ છે. એ લોકો નાના ઘરમાં પણ ખૂબ જ સુખી રહેતા હતા. એડજસ્ટમેન્ટની વૃત્તિ પહેલાં ખૂબ જ હતી. લોકો ઘણું બધું એડજસ્ટ કરતા હતા, ગમે તે પરિસ્થિતિઓ એડજસ્ટ કરતા હતા. આજે આ બધું જ ઓછું થઈ ગયું છે. એડજસ્ટમેન્ટ નથી થવું, સંયુક્ત નથી રહેવું, ખુશ નથી રહેવું, પોઝિટિવ વિચારો નથી રાખવા, બોડીને શ્રમ નથી આપવો. તો પહેલાંના લોકો એટલા માટે યોગા પ્રાણાયામ નહોતા કરી શકતા, કેમ કે એ લોકો 4 વાગે ઉઠીને આખો દિવસ એ લોકો શ્રમ કરતા. એ લોકો આખો દિવસ કામ કરતા, એટલે સૂર્યનો પ્રકાશ પણ એમને મળતો ભરપૂર. એ લોકોની લાઈફસ્ટાઈલ જ એવી હતી કે એ લોકોને બીમારીઓ જલ્દી થાય નહીં. ઘણો સાદો ખોરાક હતો એમના ખાવામાં, પણ એ લોકો ઘણું ચાલતા, ખેતીનું કામ કરતા. બીજું શું હતું ખબર છે? પહેલાંના લોકો પ્રકૃતિ સાથે વધુ રહેતા હતા. આખો દિવસ ખેતીમાં ખુલ્લા પગે કામ કરે તો શું થાય? પૃથ્વી સાથે સંપર્ક રહેતો ને આકાશ સાથે સંપર્ક રહેતો. ખુલ્લા આકાશમાં જમીન સાથે સંપર્ક હોય ને તો જલ્દી તમને કોઈ બીમારી નહીં થાય. હવે તો ઘરમાં આપણે ચંપલ પહેરીને ફરીએ છીએ લોકો. તો પૃથ્વી સાથે કનેક્શન ઓછું થઈ ગયું છે, કે ઘણી બધી બીમારીઓ તમારી પૃથ્વી ખેંચી લે છે. આકાશ સાથે કનેક્શન આપણે ઘરમાં જ આખો દિવસ રહીએ છીએ, સૂર્યનો પ્રકાશ જ લઈ નથી શકતા. તો આ નાની નાની વસ્તુ લાગે છે નોર્મલ, પણ તમે આ અપ્લાય કરશો ને તો એ તમને ઘણું મોટું ફળ આપશે. હવે પહેલાંના જેવું ખેતીકામ તો કરવાનું નથી, ઓફિસ વર્ક હોય છે, નોર્મલ કામ હોય છે, તો તમે યોગને હવે અપનાવવું જ પડશે. આ 2025 વર્ષ છે ને એ મંગળનું વર્ષ કહેવાય છે. તો 2025માં તમે વ્યાયામ કરશો ને તો સ્વસ્થ રહી શકશો, કેમ કે મંગળને એક્ટિવ લોકો પસંદ છે. તો એક્ટિવિટી તો તમારે કરવી જ પડશે, રાઈટ? તો હવે પહેલાંના લોકો જેવું ન તો ખોરાક, ના તો પરિશ્રમ છે, ના એવી જિંદગી છે. એટલે હવે આ જમાનામાં યોગની એટલે ખૂબ જ જરૂર છે. જે પહેલાંના લોકોમાં નોર્મલી વસ્તુ હોતી હતી ને, એ હવે આપણે શીખવી પડે છે. તો લાઈફની અંદર યોગા, પ્રાણાયામ, મેડિટેશન કરો, ખુશ રહો, જોઈન્ટ ફેમિલીમાં રહો, એકબીજાને રિસ્પેક્ટ આપો, અહંકાર નહીં રાખો. કોઈ પણ બોલે તો સમજવું કે મારા સારા માટે જ હશે એટલે બોલે છે. તો કોઈ ઝઘડા જ નહીં થાય ઘરમાં. તો પરિવારમાં પ્રેમ રાખો, ખુશ રહો. રોગને હરાવો ઇમ્પોસિબલ નથી, પણ પોસિબલ છે.